નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારથી શરૂઆત કરીશું, જેમાં વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કૌભાંડનો મામલો સામે આવ્યો। દેવ ડેમ કેનાલમાં ભ્રષ્ટાચારનો મામલો ગરમાવશે। 10 કરોડના કૌભાંડની જિલ્લા સંકલનમાં રજૂઆત કરવામાં આવી છે। વાઘોડિયાના ધારાસભ્યએ ગંભીર સવાલો ઉભા કર્યા છે। તો કેનાલ ડેમમાં હવે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા। તપાસ વગર નાણાં ચૂકવાયાના આક્ષેપ કરવામાં આવ્યા। વાઘોડિયાના ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે। કલેક્ટરે દરેક 10 મીટરે તપાસના આદેશ આપ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે। કૌભાંડનો આ મામલો, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોય તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપો કરાયા। 10 કરોડના કૌભાંડની જિલ્લા સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી છે અને બેઠકમાં હવે કલેક્ટરે દર 10 મીટરે તપાસના આદેશ આપ્યા છે। જે પણ આમાં સંડોવાયેલા હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ હવે કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે। લાલ આંખ કરવામાં આવી છે અને ગુજરાતની જનતાના માથે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ નાચતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં ભ્રષ્ટાચારે એવું ઘર કર્યું છે કે તેને તોડવાની હવે ક્યાંક ને ક્યાંક જરૂર બની ગઈ છે। કારણ કે જે પ્રમાણે અનેકવાર આવા સમાચારો સામે આવતા હોય છે, ભ્રષ્ટાચારના સમાચાર સામે આવે, કૌભાંડના સમાચાર સામે આવે ને હવે જિલ્લા સંકલનની બેઠકમાં જો આ મુદ્દે હવે રજૂઆત કરવામાં આવે તો મામલો ખૂબ ગંભીર છે। કારણ કે જે પ્રમાણે ભ્રષ્ટાચારની અવારનવાર રજૂઆતો થતી હોય છે, માહિતી સામે આવતી હોય છે, હવે કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે। દરેક 10 મીટરે તપાસના આદેશ। દેવ ડેમમાં હવે ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું છે। તપાસ વગર જ પૈસા આપવામાં આવ્યા છે, પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને જેના જ કારણે હવે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા। 10 કરોડના કૌભાંડની જિલ્લા સંકલનમાં રજૂઆત કરવામાં આવી છે। વડોદરાની સમગ્ર ઘટના છે। વાઘોડિયાના ધારાસભ્યએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે, ગંભીર પ્રશ્નો કર્યા છે, હવે અવાજ ઉઠાવ્યો છે। તપાસ વગર નાણાં ચૂકવાયા હોય તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। કલેક્ટરે તપાસના આદેશ આપ્યા। 10 મીટર, દરેક 10 મીટરે તપાસ થશે। તે બાદ જો હવે કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો ગેરરીતિની સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। જે પણ કોન્ટ્રાક્ટર છે જેને પણ આ કેનાલ બનાવી છે, આ દેવ ડેમ કેનાલ જે બનાવી છે, તેની સામે કાર્યવાહી થશે। આજે સંકલનની અંદર દેવ ડેમ હોય કે તમામ જે કેનાલોની અંદર જે મરમ્મત કરવામાં આવી રહી છે, તમામ બાબતે આજે સ્પષ્ટ સૂચના એવી આપવામાં આવેલી છે કે એમનું અત્યાર સુધી જે શોર્ટ સ્પેનનું આપણે ટેસ્ટિંગ કરતા હતા ફિટનેસ રિપોર્ટ માટે, એના બદલે હવે લોંગ સ્પેનનું ટેસ્ટિંગ થાય અને ફિટનેસ રિપોર્ટ થોડો વધારે વ્યાપક બને, જેથી આવી કોઈ ગેરરીતિઓ થતી હોય એ પણ ટળે। અને આ જે વિશેષ જે મુદ્દો છે કે જે દેવ ડેમનો આપ કહી રહ્યા છો, એની અંદર પણ જવાબદાર વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે આજે સૂચના આપવામાં આવેલી છે। આ દેવ ડેમનો જે વિસ્તાર છે એની અંદર વાઘોડિયા તાલુકાના મોસ્ટલી ગામોને કવર કરતી ઘણા વર્ષોથી આ કેનાલ બંધ હતી। મારા ઇલેક્શન પછી મને ધ્યાનમાં હતું, ખેડૂતોની રજૂઆત હતી, એટલે પહેલી સંકલનની અંદર આ દેવ ડેમની કેનાલ ચાલુ કરવા માટે મેં જ રજૂઆત કરી હતી અને મારી રજૂઆતને ધ્યાને લઈને સરકારશ્રીએ આને 62 કરોડ રૂપિયા જેટલું ફંડ ફાળવેલું છે અને આ ઘણા બધા ગામોને કવર કરીને ઘણા ખેડૂતોને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો। અવાજ ઉઠાવ્યા છે, જ્યારે 10 કરોડના કૌભાંડ પાછળ કોની મિલીભગત છે તેવા પ્રકારના આક્ષેપો હવે થઈ રહ્યા છે અને અનેક પ્રશ્નો પણ હવે મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે, કારણ કે શું તપાસ વગર જ કરોડોનું પેમેન્ટ કરી દેવાયું તેવા પ્રકારનો આક્ષેપ હવે મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે। કારણ કે ગુજરાતમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે અને કોણ છે આની પાછળ તેવા અનેક સવાલો થાય છે। અધિકારીઓની બેદરકારી છે કે પછી આ ગોઠવણ છે તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। કારણ કે જે પ્રમાણે ભ્રષ્ટાચાર ગુજરાતમાં થઈ રહ્યો છે, ઘણા સમયમાં ભ્રષ્ટાચારનો જે દર છે તે સતત વધી રહ્યો છે અને હવે ભ્રષ્ટાચાર મામલે કોના સામે કાર્યવાહી થશે, આ ડેમ કોને બનાવ્યો છે, આ કેનાલમાં કોને ગેરરીતિ કરી છે, કોની મિલીભગત છે, કયો અધિકારી જવાબદાર છે તેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે અને જનતાના પૈસાનો જવાબ કોણ આપશે? કારણ કે ઇન ધ એન્ડ હવે જનતાના પૈસે જ આ ડેમો બની રહી છે અને જનતાની સુવિધા માટે જ આ ડેમ બની રહ્યા છે, કેનાલો બની રહી છે અને તેની જ અંદર ગેરરીતિ થાય, કયા અધિકારી આમાં સંડોવાયેલા છે, કયા અધિકારીઓની સામે કાર્યવાહી થશે, કોની મિલીભગત છે અને કોણ આનો માસ્ટર માઇન્ડ છે તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। અને આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જે નિલેશ, હવે જનતાના પૈસાનો જવાબ કોણ આપશે? જી, આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી અને એમાં વાઘોડિયાના ધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રજૂઆત કરી હતી કે દેવ ડેમની કેનાલમાં 10 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. જિલ્લા સંકલનની બેઠકમાં ભ્રષ્ટાચારનો મામલો ધારાસભ્યોએ ઉઠાવ્યો હતો અને તેમને કહ્યું હતું કે તપાસ કરવા પત્ર લખ્યો હોવા છતાં પણ ભ્રષ્ટાચારના પૈસા ચૂકવણી થઈ ગયા. એટલે ધારાસભ્યોએ ઉગ્ર રજૂઆત કરતા કલેક્ટરે આની સંજ્ઞાન લીધી હતી અને આના ડેમનું દર 10 મીટરે સેમ્પલ લેવાનું નક્કી કર્યું અને આના જે પૈસા ચૂકવણી કરી દીધા એવા અધિકારી સામે પગલા લેવાની વાત કરી. એટલે ધારાસભ્ય એક બાજુ ભ્રષ્ટાચારની માંગ કરતા હોય અને ધારાસભ્ય ભ્રષ્ટાચાર થયો છે એવો પત્ર લખે છતાં પણ તંત્ર એનું પૈસાની ચૂકવણી કરી દે. એટલે વડોદરા શહેર અને જિલ્લામાં કોન્ટ્રાક્ટરોનું કેટલું રાજ પ્રવર્તે છે તે આના પરથી ખબર પડે છે. જિલ્લામાં તો હોય પરંતુ આવી જ પરિસ્થિતિ વડોદરા શહેરમાં પણ બને છે. વડોદરા મહાનગરપાલિકામાં પણ કેટલીક વખત ધારાસભ્યો અને સત્તાધારી પક્ષના કોર્પોરેટરો અવાજ ઉઠાવે છે પરંતુ અધિકારીઓ કોઈ પગલા નથી લેતા હોતા. અને વડોદરા મહાનગરપાલિકામાં તો ફાયર વિભાગમાં જ ભ્રષ્ટાચારની આગ લાગી હતી અને તેમાં અધિકારીને સસ્પેન્ડ કરી દીધા પરંતુ હજુ તેમની સામે એફઆઈઆર દર્જ કરવામાં નથી આવી. એટલે આજે વડોદરા શહેરમાં દેવ ડેમનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો અને ધારાસભ્યની રજૂઆત બાદ પણ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું તેમ જણાવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં આજે ચર્ચા એક જ છે કે શું વડોદરા શહેર જિલ્લામાં કોન્ટ્રાક્ટરોનું રાજ છે? અધિકારીઓ ધારાસભ્યના રજૂઆત બાદ પણ કેમ પગલા નથી ભરી રહ્યા? અને મહાનગરપાલિકામાં પણ જ્યારે મહાનગરપાલિકાના કમિશનર કોઈ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત મૂકે છે તો સત્તાધારી પક્ષ તેને મંજૂરી પણ નથી આપતું. એટલે શહેર હોય કે જિલ્લામાં હોય અત્યારે 1250 થી વધુ કરોડના કામ થઈ રહ્યા છે પરંતુ તેનો લાભ કે તેનું સુખ નાગરિકોને નથી મળી રહ્યું અને માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને લાભ થઈ રહ્યા છે તેવી ચર્ચા છે. જી નિલેશ, આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ કોણ? આમાં માસ્ટર માઇન્ડ તો કોન્ટ્રાક્ટર જ છે પરંતુ મહત્વની બાબત એ છે કે થર્ડ પાર્ટી આનું ઇન્સ્પેક્શન થવું જોઈએ. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની સાથે અધિકારીઓએ પણ ઇન્સ્પેક્શન કરવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આ માસ્ટર માઇન્ડમાં કોન્ટ્રાક્ટર સાથે અધિકારીઓની મિલીભગત અને ક્યાંક ને ક્યાંક દેવ ડેમમાં જ્યાં કામ ચાલે છે ત્યાંના સ્થાનિક નેતાઓની પણ આમાં સંડોવણી હોવાનું બહાર આવી રહ્યું છે. જી ધ્યાનમાં છે કે આ કોન્ટ્રાક્ટરનું નામ શું છે? કયા કોન્ટ્રાક્ટરે આ કેનાલ ડેમ બનાવ્યો છે? મૂળ બાબત એ છે કે જે દેવ ડેમનો કોન્ટ્રાક્ટર છે તે મૂળ કોન્ટ્રાક્ટર અલગ છે પરંતુ તેને આ કામ થર્ડ પાર્ટીને સોંપ્યું હતું. એટલે થર્ડ પાર્ટીએ આ કામ કર્યું છે અને કોન્ટ્રાક્ટનો પણ ભંગ કર્યો છે, એમઓયુનો પણ ભંગ કર્યો છે. તમામ વિગત ધારાસભ્યોએ સંકલનમાં રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રએ પણ આખાડા કાન કર્યા હતા. જી હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? કોની સામે કાર્યવાહી થશે? જી હાલ તો ધારાસભ્યની રજૂઆત બાદ કલેક્ટરે કડક તપાસના આદેશ આપ્યા છે અને દેવ ડેમમાં જ્યાં ગેરરીતિ થઈ છે ત્યાં દર 10 મીટરે ખોદીને એની તપાસ કરવાની છે અને આમાં જેટલા પણ અધિકારી સંડોવાયેલા છે કોન્ટ્રાક્ટર સાથે અધિકારીઓ સામે પણ કડક પગલા લેવાની વાત કરી છે. કાયમ કહેવામાં આવે છે ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ ચમરબંધીને પકડવામાં પણ નથી આવી રહ્યા તે પણ એટલું જ કડવું સત્ય છે. જી નિલેશ, આપને શું લાગે છે કે આ સમગ્ર મામલે સમગ્ર કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ થશે કે કેમ? કલેક્ટર જે રીતના પ્રમાણિક છે અને કલેક્ટરે જે રીતના ધારાસભ્યોને પણ ગાંઠ્યા નતા અને ધારાસભ્યોની પણ જમીન દફતરે કરી એટલે ફાઇલો દફતરે કરી દીધી અને ધારાસભ્યો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ ધારાસભ્યોને પણ આ કલેક્ટર નતા ગાંઠ્યા. પરંતુ હવે મહત્વની બાબત એ છે કે આજે ધારાસભ્યોએ રજૂઆત કરી છે પરંતુ શું પછી ધારાસભ્ય ઠંડા પાણીમાં બેસી જશે કે કેમ? કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટર તો કડક પગલા લેવાના મૂડમાં છે પરંતુ ઉપરથી ફોન આવે છે કે કેમ એ જોવાનું રહ્યું. અને બીજી બાબત તો એ પણ છે કે કલેક્ટરે તપાસના આદેશ આપી દીધા. શું કલેક્ટરની તો બદલી નહીં થઈ જાય ને? કારણ કે જે રીતના આવા કોન્ટ્રાક્ટર હોય છે ક્યાંક ને ક્યાંક આઈએસ આઈપીએસ ને
પોતાના ખિસ્સામાં રાખતા હોય તો વટ પાતો હોય છે. એટલે ચર્ચા આજે એ પણ છે કે કદાચ કલેક્ટર ની બદલી પણ કોન્ટ્રાક્ટર કરાવી શકે. જી નિલેશ, જે પ્રમાણે કૌભાંડો બહાર આવી રહ્યા છે, ગુજરાતમાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય છે. હવે સવાલ અહીંયા એક જ ઊભો થાય છે કે આ ભ્રષ્ટાચારીઓમાં ડર કેમ નથી? કાયદાને કેમ આ લોકો ગાંઠતા નથી? મહત્વની બાબત છે કે કોન્ટ્રાક્ટરોને કાયદાનો ડર એટલે નથી, કારણ કે કોન્ટ્રાક્ટરોની જ્યારે ટેન્ડર પાસ થાય છે ત્યારે વહીવટ થતો હોય છે, અને આ વહીવટ જે ભ્રષ્ટાચાર કહેવાય, પરંતુ એ વ્યવહારમાં પરિણામી ચૂક્યો છે. અને વડોદરા મહાનગરપાલિકા હોય કે વડોદરા જિલ્લા પંચાયત હોય કે R&B વિભાગ હોય, ત્યાં આગળ પહેલા વહીવટ થાય છે અને ત્યારબાદ જ ટેન્ડરનો વર્ક ઓર્ડર આપવામાં આવતો છે. વડોદરા મહાનગરપાલિકામાં પણ આવા વહીવટદાર હતા, જેની ભાજપ સત્તાધારી પક્ષે બાદબાકી કરી દીધી છે. અને અત્યારે વડોદરા શહેરમાં પણ 1250 કરોડના કામ જે ચાલી રહ્યા છે એમાં અનેક ગેરરીતિ છે. મહાનગરપાલિકાના કમિશનરો આવી ગેરરીતિ કરનાર સામે બ્લેક લિસ્ટની દરખાસ્ત લાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષના નેતાઓના આશીર્વાદના કારણે જ આવા કોન્ટ્રાક્ટરો ફાઈ જાય છે. જી બિલકુલ નિલેશ, આભાર. કૌભાંડની જિલ્લા સંકલનમાં રજૂઆત થઈ છે. વાઘોડિયાના ધારાસભ્ય હવે સમગ્ર મામલે ગંભીર સવાલ ઉભા કર્યા છે.